એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવા મામલે વધુ વિગત સામે આવી છે। પોલીસે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે। તેની પાસેથી પણ પોલીસે ₹2.90 લાખની નકલી નોટ મળી આવી છે। એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવા મામલે વધુ વિગતો સામે આવી છે। પોલીસે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપીની સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે। તેની પાસેથી પણ પોલીસે ₹2.90 લાખની નકલી નોટ મળી આવી હતી। આ પહેલા પોલીસે સાપ્તાહિક ન્યૂઝ ચલાવતા સહિતની 3ની ધરપકડ કરી હતી। ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ સામે આવ્યું હતું। આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હતો। પોલીસે આરોપીનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી। ગત તારીખ 21/5/2024 રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70 કે 80,000 રૂપિયામાં એને આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।